અને આ છે અમારો મોવા, રોડું રંગીલું રૂપાળો મોવા. બે વસ્તુ છે અને એક આવડા આખું બોક્સ છે જે બાળકોને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે ને ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગી ગયો છે 1. તો મેં જો ગાડી તડકે મૂકી દીધી બહાર, કારણ કે મારે જવું છે મોવા. અત્યારે મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને જમી લીધું છે. તો મારે ઓલું બેંકનું કામ થયું નહોતું, બાકી હતું. તો હું આજે હાલને જાતો નગર. કાલે શનિવાર છે તો ચોથો શનિવારની રજા હોય ને પછી બંધ હોય, તો પછી સોમવારે વારો જાય. મેં કીધું ભાઈ હાલો આજે જઈએ આપણે અને વહેલા આવતા રહીએ. તો અત્યારે 1 વાગ્યો છે, ત્યાં જઈ ને પાછા 3 વાગે ત્યાં આવતા રહીએ. તો ભાઈ ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, બરોબર? પહેલાં તો દુકાને જઈને દુકાનેથી વસ્તુ લેતી જવાની છે, એ લેતા જઈએ અને પછી જઈએ. તો ભાઈ બહુ મોડું થાય છે એટલે મારે જાદો ટાઈમ નથી વીતતો. અને બેંકની પાસબુકને લઈ લીધી છે અને સાઈડમાં બીજો ફોન કરે કે આ પાસબુક લઈને એટલે મારે ઓટીપી જનરેટ કરવા જવાનું છે. તો હું જાઉં મોવા અને તમને પછી રસ્તામાં મળી અથવા મોવા જઈને મળીશ, બરોબર? તો ભાઈ પવન વધારે છે, તડકોય છે અને ધૂળી એવી ઉડતી હતી. તો પછી મેં અત્યારે મોઢે બાંધેલા માથે બાંધી દીધી, ધૂળ ન ઉડે એટલા માટે. જો ભાઈ આ રસ્તેથી આપણે જઈએ છીએ તો ફટાફટ હું જાઉં ને પાછું ફટાફટ આવતો રહું, કારણ કે મારે પાછું થાય મોડું. એટલે ભાઈ ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો યાર. તો ભાઈ મોવા આવ્યો હતો અને બેંકે ગયો હતો, પણ અહીંયા ઓલા ભાઈ હજી નથી આવેલા. અને મને કીધું થોડી વાર લાગશે. મેં કીધું કાંઈ વાંધો ને, ત્યાં સુધી હું બીજું કામ બતાવતો. તો એક મારો ભાઈ બન આવે છે, નોકરી કાંઈ રાહ જોઈશું. જો આ જગ્યાએ શું આપણે આ કયું છે લોકેશન મને કહી દેજો. અને આ મસ્ત મજાનું બિલ્ડિંગ ભાઈ બને છે, તૈયાર થાય છે હજી, કોને ખબર કેદી થાય. તો અહીંયા સીતારામ લોજ છે એની સામે જ છે. તો અહીંયા ઘડીક હું રાહ જોઉં છું, એનો ફોન આવે પછી જાઓ. અને ગાડી સામે મૂકી દીધેલી છે. હવે એક બીજા ભાઈબંધને ફોન કર્યો છે, એ આવે હમણાં થોડી વાર, એમ મને કીધું છે. અને બેંકમાં તો ભાઈ લંચનો ટાઈમ હોય ને, લંચનો તમને ખબર છે ક્યારે લંચ હોય એનું, એથી ઉતરવામાં ધ્યાન રાખવાનું, પગથિયા નથી એટલું. તો કાંઈ વાંધો નહીં ભાઈ, ફૂલ બ્લોગમાં બના રહેજો. અને આ છે અમારો મોવા, રોડું રંગીલું રૂપાળો મોવા છે ભાઈ. તો ગાડી પડી છે સામે. હલો, તો છે ને કામ કરું ત્યાં સુધીમાં બીજું કામ બતાવો. તો મારે જો કે વાર લાગશે હજી. તો જે હશે તમને બધું બતાવીશ આગળ. તો તમે ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ જો અત્યારે બેંકે કામ હતું, પછી વાર લાગ્યો હતો તો મેં ગાડી મૂકી દીધી, કારણ કે હું કટલેરી આવ્યો હતો. એટલે સોરી, સ્ટેશનરી. કટલેરી આ સામાન મળે એટલે મને કટલેરી બોલે. જે જગ્યાએ ગયો હતો ત્યાં લખ્યું હતું સોનું કટલેરી, તો ત્યાં સ્ટેશનરીનો સામાન રાખતા હતા. હું અત્યારે અહીંયા આવ્યો હતો કારણ કે 26મી જાન્યુઆરી આવે છે. તો બાળકો માટે અહીંથી દર વર્ષે, ગયા વર્ષે પણ હું અહીંથી વસ્તુ લઈ ગયો તો સામેથી. તો અત્યારે આપણે ઓલા ભાઈ આપણા માટે કાઢશે હમણાં. તો હોલસેલમાં લેવાનું છે એટલે વાર લાગશે. તો મેં કીધું હાલને ભાઈ લઈ આવો, અને ત્યાં ઓલા ભાઈ બેંકમાં પણ આવી જાય. તો વસ્તુ દેવાની છે આપણે બાળકોને. બધી દર વર્ષે ગયા વખતે પણ આપ્યું હતું ને આ વખતે પણ દેવું છે. 230 જેવા બાળકો છે તો એને દઈએ આપણે. તો ભાઈ કાઢે છે, તમને બતાવું બરોબર કે હું આપણે લીધું છે એમ. તો ભાઈ જો સ્ટેશનરી છે આવી કંઈક સરસ મજાની, મસ્ત મજાની. આપણે આંખ લેવાની છે પહેલાં તો બાળકો માટે. તો આંખ જોઈએ આપણે કઈ રીતની છે એ તમને બતાવો આગળ ઓલા ભાઈ લાવે એટલે. તો બધા માટે અલગ અલગ વસ્તુ લઈ જવાની છે. તો હું જે હશે બધું તમને આગળ બતાવી દઉં. સામાન તો ઘણો ખરો છે આપણે આમાં, પણ આપણે એવું બધું ન લેવાનું હોય. જે લેવાનું હોય એ લીલે. આપણી આંખ લાવવાની છે. આવ્યો 81 આંખ. હાલો ભાઈ, આંખ થઈ ગઈ આપણી ટોટલ. હાલો, આ કેટલી આવે એકમાં? 25 આવે. 50 75. અને પછી બીજા ઓલા સાધનો છે ને એ કાઢી દેજો તો બરોબર. 49 સાધનો એટલે 50 કરી નાખો ને મેળે એમ. હાલો ઓકે, રેડી. તો ભાઈ જો આંખ લઈ લીધી છે આ, અને આંખ એ બીજું ઓલા સાધનો આવે એ તમને બતાવો હમણાં. તો બધા ટોટલ બધા બાળકોને આપણે અલગ અલગ દેવાનું છે એમ. તો બધું અલગ લીધેલું છે. અને નાના મોટાને સૌનું સરખું ન હોય એટલા માટે. લાવો, આમાં કેટલા આવે? 20 આમાં આવે. હાલો ભાઈ, તો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો જો ભાઈ અત્યારે છે ને આપણે આ બોક્સ લીધા છે, અને આ પેન્સિલ કલરની મસ્તી કલરની પેન્સિલ છે, ને આકલી છે. 2 વસ્તુ છે, અને એક આવડા આખું બોક્સ છે જે બાળકોને અત્યારે મોટા ધોરણ માટે ભણવા માટે 4 થી 8 ધોરણવાળાને આ લોકો આપેલું છે. અને નાના બાળકોને આપવાનું છે. મતલબમાં ટોટલ આપણે કંઈક 230 જેવું કદાચ લીધેલું છે. આપણે ટોટલ 230 જેવું લીધેલું છે, બરાબર. અને હવે બિલ બનાવે છે ભાઈ. તો પછી આ એક હાથે લઈ જવામાં તકલીફ પડે છે એવું છે. તો આવડી મોટી ગાડીમાં કેમ લઈ જવું? કાંઈ વાંધો નહીં. હજી પછી મારે બેંકે કામ છે. અહીંથી પહેલાં બેંકે જાય, ઘડીક સામાન અહીં મૂકતો જાય, ને પછી અહીંથી જવાનું છે આપણે. ત્યારે લેતો હોય કાંઈ વાંધો નહીં. હવે આપણે ડાયરેક્ટ બેંકે જઈને પછી ઘરે નીકળી જવાનું છે, બરાબર. તો ભાઈ ફૂલ બ્લોકમાં બન્યા રહેજો. ને હવે મારે આમે બહુ થોડુંક લેટ થઈ ગયું છે એટલે. તો
તો ભાઈ જો મોઢાની હાલત ને માથાની હાલત કેવી થઈ ગઈ. તો હજી ઘરે પગ્યો જ છું, સામાન દુકાને મૂક્યો છે અને બસ હજી પગ્યો ને 5 મિનિટ થઈ. તો હવે પાણીની બોટલ લઈને મોટું મોટું ધોઈ નાખું. મોવાથી હવે ઠાકી ગયો છું હાવ. ને પછી ચા કોફી પીને પાછા દુકાને નીકળે. તમારે ટકી બેન સામે લેવા જો. હાલો ભાઈ બનાવી રહ્યો બ્લોગમાં. શું કરે ટકી તું? શું કરે મારી નાખો. હાલા લઈ લે જા. તો ચા કોફી પીને મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા ને પાણીની બોટલ લઈ લીધી છે હાથમાં. હવે આપણે જઈશી દુકાને. મોઢાની હાલત નહીં મોવા જાય એટલે કેવી થઈ જાય ને યાર વાત છે. મોઢાની હાલત બગડી જાય તો વાળવાળા થઈ જાય કે માથે હું પાછું રૂમાલ બાંધું કાટ કેપ પહેરી લઉં એટલે કારણ કે છે ને ધૂળ ઉડે એકલી એટલે. હાલો હવે આપણે જઈ દુકાને બરોબર. એટલે 4:30 તો કદાચ થઈ ગયા છે ને ઘરાક ક્યારના વાટે છે. ફોન આવતા હતા ક્યારના ઘરાકનું. અને બાળકો માટે આપણે જે વસ્તુ લાવ્યા છે ગિફ્ટ એ બધું પછી તમને ખોલીને બતાવીશ. 26મી જાન્યુઆરી આપણે દેવાની છે એટલે ગાડી કઈ રીતે પાછળ હાલે બસ લ્યો. હાલો તો ભાઈ ફૂલ બ્લોગમાં બિના રહેજો. આપણે પછી દુકાને જઈને બ્લોગ એન્ડિંગ કરી નાખશું. તો ભાઈ વાગ્યા છે અત્યારે 9:30. હાલો આપણે બધું પેક કરી છે પછી જઈએ છીએ ઘરે ભાઈ. તો બ્લોગ પૂરો કરો છે. મતલબ તો આજે મોવા ગયા હતા તો થાકી ગયા છે. આમે તેને કામ હતું બધું થઈ ગયું છે. તો ખાસ કરીને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો ને બેલ આઇકનને પ્રેસ કરજો. પહેલાં તો દર્શન કરી લો. જય શ્રી રામ બરોબર. ને બધાને બાય બાય ને જય શ્રી રામ. મળીએ ફરી નવા બ્લોગ છે. તો અત્યારે બસ એટલું ને હવે ભૂખ લાગી છે બહુ તો આપણે નીકળીએ.